Hello students, very good morning. Let's we start with the unit number 5, intellectual property right, IPR, intellectual property right. IPR તરીકે આપણે એને ઓળખશું. યુનિટ 5 ની અંદર એઝ આઈ સેડ અર્લિયર કે 3 લોઝ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, IPR અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. આ 3 એક્ટ છે. એમાં કન્ઝ્યુમર એક્ટ આપણે કમ્પ્લીટ કરી લીધો. તો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, IPR. ક્લિયર? હવે IPR શું છે તે કહે કે ભાઈ ઇન્ટેલેક્ટ કહેવામાં આવ્યું છે, એટલે કે બ્રેઇન, આઉટપુટ ઓફ અ બ્રેઇન ઇઝ one's person's brains out, one's mind, creation of one's mind. એટલે કે ક્યાંક એ કઈ પ્રોપર્ટી છે? ઇનવિઝિબલ પ્રોપર્ટી છે, ઇન્ટેન્જિબલ પ્રોપર્ટી છે. ઇટ્સ મ્યોર અ ક્રિએશન ઓફ બ્રેઇન. એ ક્યાંક મગજમાંથી આવ્યું છે, ઇન્વેન્શન છે. ક્લિયર? સો એને કહેવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. સો IPR refers to the creation of human mind like inventions. Inventions એટલે તમે કંઈક નવી જ વસ્તુની શોધખોળ કરી છે, તો that is known as inventions. Clear? Here we are not talking about the innovations. Innovationsની વાત નથી. કમ્પ્યુટર ફર્સ્ટ ટાઈમ ગોતાણા તો એને આપણે ક્યાંક ઇન્વેન્શનનું નામ આપેલું છે, પણ એમાંથી પછી લેપટોપ આવ્યા, ટેબ્લેટ્સ આવ્યા, નોટપેડ આવ્યું, તો આપણે એ લોકોને ઇન્વેન્શનનું નામ નથી આપતા, બટ ઇનોવેશનનું નામ આપીએ છીએ. ક્લિયર? સો આ શું છે? IPR ઇટ રિફર્સ ટુ ધ ક્રિએશન ઓફ ધ હ્યુમન માઇન્ડ લાઇક ઇન્વેન્શન્સ. આર્ટિસ્ટિક વર્ક, કોઈ પોયમ છે, કોઈ સ્ટોરી ડ્રાફ્ટ કરે છે, કોઈ ડ્રામા પ્રિપેર કરવો, કોઈ લિટરેચર લખવું, આ બધી વસ્તુઓ છે. ઇટ્સ અ મ્યોરલી IPR કોને મળે છે? આ પ્રોટેક્શન. આ IPR એક્ટ શું છે કે ઇટ બેઝિકલી પ્રોવાઈડ પ્રોટેક્શન્સ ટુ ધ ઇન્વેન્શન્સ. એ ઇન્વેન્શન શોધખોળને પ્રોટેક્શન આપવાની વાત કરે છે. એક ધ ઓનર, the person who have invented the things can enjoy the monopoly right, exclusive right જે ફાઉન્ડર છે એને જ મળવો જોઈએ. નહીં તો કોઈ એટલી મહેનત જ નહીં કરે ને, ખૂબ મહેનત કરી, ખૂબ પોતાનું બ્રેઇન યુઝ કરી અને કોઈક વસ્તુનું ઇન્વેન્શન કર્યું છે. ઇફ ઇટ ઇઝ કોમન, કમર્શિયલ યુઝ થઈ જશે, બધા એને યુઝ કરશે તો એનો કોઈ મતલબ નથી. એટલે સો એક્સક્લુઝિવ રાઇટ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ફોર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. So IPR refers the creation of the human mind like invention, artistic work, symbols, names, image, designs used in a commercial. IP, intellectual property right, property is basically intangible property which applies to any product of the human intellect that has a commercial value. Intellectual property કોને કહેવામાં આવે છે કે which is intangible one, is merely outcome of human brain, and second most important thing, it must have a commercial value. That means it should be useful in a commerce. That means things must be profitable. કે એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો, એ હ્યુમન આઈડિયા છે, એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો તો એ તમને રેવન્યુ જનરેટ કરીને આપશે. કમર્શિયલ ઇમ્પ્લિકેશન્સ હોવું જરૂરી છે. કોઈક વસ્તુનું ઇન્વેન્શન કરો બટ ઇટ ડઝ નોટ હેવ અ કોમર્શિયલ એપ્લિકેબિલિટી. લોકોના ડે ટુ ડે લાઈફમાં ક્યાંય એનો યુઝ થતો નથી. ખાલી બુક્સમાં જ વસ્તુ પોસિબલ છે. રિયલ લાઈફમાં થિંગ્સ આર નોટ પોસિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ. એને ઇન્ટેલેક્ટ પ્રોપર્ટી કહેવામાં આવતી નથી. IPR આર વન્સ લીગલ રાઇટ ઇન રેસ્પેક્ટ ઓફ ધ પ્રોપર્ટી ક્રિએટેડ બાય વન્સ માઇન્ડ. પ્રોપર્ટી ક્યાંથી ક્રિએટ થાય છે? વન્સ માઇન્ડમાંથી. કોઈકને સપોઝ કોવિડની વેક્સિન માટેની એને ખૂબ 1 વર્ષ સુધી ખૂબ મહેનત કરી, દિવસ રાત એક કર્યા, અને સે ફોર એક્ઝામ્પલ ઝાયડસ કેડિલાવાળાએ કોવિડની વેક્સિન ફાઇન્ડ આઉટ કરી, સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી, સક્સેસ ગઈ વેક્સિન. તો એનો મતલબ એવો નથી કે વેક્સિન જેવી લોન્ચ થાય માર્કેટમાં એવરીવન કેન યુઝ ધીસ કમર્શિયલ બેઝડ ઉપર. નો. તો એને 1 વર્ષ એનો ટાઈમ, મની અને એનર્જી એમાં ઇન્વેસ્ટ કર્યા, એનો મતલબ એનો બેનિફિટ એને શું મળ્યો? તો શું થશે કે અમુક વર્ષો સુધીનો એને એક્સક્લુઝિવ રાઇટ મળશે કે આ વેક્સિન છે એ આ જ કંપની બનાવી શકશે. રાઇટ્સ આર પેટન્ટેડ. No one other than this company can produce the same thing.
હા, વેક્સિન બીજા બનાવી શકશે, બટ દે હેવ ટુ અન્ડરટેક ધેર ઓન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એને એની રીતના એની અલગ પેરામીટર્સથી એને ડેવલપ કરવું પડશે. ક્લિયર? સો આઈપીઆર શું છે? ઇટ્સ વન્સ ઓન માઇન્ડ્સ પ્રોપર્ટી. એ ક્યાંથી પ્રોપર્ટી જનરેટ થઈ છે? ક્રિએટેડ બાય વન્સ માઇન્ડ. સચ એન ઇન્વેન્શન્સ ઓર અ પીસીસ ઓફ અ મ્યુઝિક ઓર એન આર્ટિસ્ટિક વર્ક, કમ્પ્યુટર સોફ્ટવેર, ટેકનોલોજીકલ નોવ એક્સેટ્રા. કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ કે છે લાઇસન્સ વર્ઝન છે, યુ હેવ ટુ પરચેસ્ડ. કારણ કે એ બિલ ગેટ્સે બનાવેલું છે માઇક્રોસોફ્ટના ઓફિસીસ. ક્લિયર? એટલામાં એ સોફ્ટવેર બિલ ગેટ્સે બનાવેલો છે. એટલે એવી રીતના ઘણી બધી સોફ્ટવેર તમે જોવો છો કે દેટ યુ હેવ ટુ પરચેસ ઓનલાઈન. પે કરીને તમારે પરચેસ કરવાના છો. ક્લિયર? એટલે એવી જ વસ્તુઓ બીજા કોઈ બનાવી અને વેચી શકશે નહીં. ક્લિયર? લાઇસન્સ્ડ વર્ઝન થઈ જશે. સચ એઝ એન ઇન્વેન્શન, પીસીસ ઓફ ધ મ્યુઝિક ઓર એન આર્ટિસ્ટિક વર્ક, કમ્પ્યુટર સોફ્ટવેર, ટેકનોલોજીકલ નો હાઉ એક્સેટ્રા. These rights are largely governed by the law governing the patent, trademark, copyright, designs. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ, આ બધી વસ્તુઓ માટે લો છે, જેને આઈપીઆર કહેવામાં આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, જે તમારા પેટન્ટ, પ્રોડક્ટ પેટન્ટ કે પ્રોસેસ પેટન્ટને પ્રોટેક્ટ કરે છે. તમને કોપીરાઇટ એટલે કે બુક્સ રિલેટેડ, આર્ટિસ્ટિક રિલેટેડ, લિટરેચર વર્ક તમે કર્યું હોય, ડ્રામેટિક વર્ક કર્યું હોય, એ બધી વસ્તુને એ પ્રોટેક્ટ કરે છે. તમે કોઈ સોંગ્સ લખ્યા છે, કોઈ લિરિક્સ ડેવલપ કરેલા છે, કોઈ ફિલ્મ બનાવેલું છે, કોઈ સ્ટોરી ડ્રાફ્ટ કરેલી છે. ક્લિયર? તો એ બધી વસ્તુને પ્રોટેક્શન્સ મળે છે. ડિઝાઇન્સ, તમે કોઈ એવી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન બનાવી છે, સપોઝ એલઈડી લાઇટ, એની એક અલગ ટી શેપ્સના બલ્બ મેં બનાવ્યા છે. ક્લિયર? તો આ પ્રોડક્ટ પેટર્ન મને હું મેળવી લઈશ, તો મારી કંપની સિવાય આ વસ્તુ કોઈ નહીં બનાવી શકે એક્સેપ્ટ ઇફ દે પરચેસ ધ લાઇસન્સ ફ્રોમ મી. કંઈ મને પાસે લીઝ ઉપર ને કાં તો હું એને સેલ કરીશ લાઇસન્સ, તો એ લોકો એ વસ્તુ મેન્યુફેક્ચર કરી શકશે. અધરવાઇઝ નોટ પોસિબલ. So those various laws protects the holder of the IPR from the third party in case of the infringement of the right. કાલ સવારે બીજા કોઈ વ્યક્તિ જો એ વસ્તુ પ્રોડ્યુસ કરવા માંડે, કે એ વસ્તુને યુઝ કરવા માંડે, સેલ કરવા માંડે અને કમર્શિયલી યુઝ કરવા માંડે, તો આવા કેસની અંદર એ થર્ડ પાર્ટી ઉપર એક્શન્સ લેવાશે ફોર ધ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધ રાઇટ, ફોર ધ વાયોલેશન ઓફ ધ રાઇટ્સ. So meaning of IPR. IPR refers the creation of the human minds like invention. Here we are not talking about the innovations, but here we are talking about the invention. Artistic work, symbols, name, images and designs used in the commerce. So it basically IPR is divided into two parts. Industrial property ને IPR મળે છે અને copyright ને. Industrial properties ની અંદર પ્રોડક્ટ પેટર્ન થાય, પ્રોસેસ પેટર્ન થશે, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનને પ્રોટેક્શન્સ મળશે, ટ્રેડમાર્ક છે, લોગો છે એને પ્રોટેક્શન્સ મળશે. અને કોપીરાઇટ્સની અંદર લિટરેચર વર્ક આવી જશે, ડ્રામેટિક વર્ક આવી જશે, મ્યુઝિકલ વર્ક આવી જશે, આર્ટિસ્ટિક વર્ક આવી જાય, એમાં કોઈ ડ્રોઈંગ્સ છે, પેઇન્ટિંગ્સ છે, બધી વસ્તુ આવી જશે. ક્લિયર? Then the objective or the purpose of IPR encourage the research and inventions. As I said earlier કે 1 વર્ષ સુધી એ લોકોએ એક્સ કંપનીએ કોવિડની વેક્સિન્સ ગોતવા માટે ખૂબ બધા સાયન્ટિસ્ટો લગાડ્યા હતા. 1 વર્ષ સુધી ટાઈમ, મની અને એનર્જી અને બધા ઇન્વેસ્ટ કરી છે. ઓલમોસ્ટ 18 અવર્સ લોકોએ વર્કઆઉટ કર્યું છે. એટ ધ એન્ડ ઓફ ધ યર દે આર એબલ ટુ ક્રિએટ ધ વેક્સિન. હવે આ વસ્તુ કમર્શિયલ યુઝમાં ગવર્મેન્ટ મૂકી દેશે તો નહીં ચાલે. સો તો આવી રીતના બીજી વાર કોઈ મહેનત કરી અને કંઈ બનાવશે નહીં. સો બેઝિકલી ટુ ઇટ એન્કરેજ ધ રિસર્ચ એન્ડ ઇન્વેન્શન. જો એક્સક્લુઝિવ બેનિફિટ અને એક્સક્લુઝિવ રાઇટ મળશે, હું જે મહેનત કરું એનો મને એક્સક્લુઝિવ પ્રિવિલેજ અને એક્સક્લુઝિવ રાઇટ મળશે તો જ હું કરીશ. ઇફ આઈ એન્જોય ધ મોનોપોલી ઇન ધ માર્કેટ, તો જ હું એ વસ્તુ કરીશ. અધરવાઇઝ બીજાના યુઝ માટે હું મારું મગજ ખરાબ નહીં કરું. ક્લિયર? ઇન્ડ્યુસ ધ ઇન્વેન્ટર ટુ ડિસ્ક્લોઝ હિઝ ડિસ્કવરીઝ. ક્લિયર? સો દેટ આ રાઇટ શું કામ આઈપીઆર પ્રોટેક્ટ કરવામાં આવે છે કે તમે આવું કોઈ સર્ચ ઇન્વેન્શન કરો છો, તમારા ઇન્વેન્શનને અમે પ્રોટેક્ટ કરશું, કાયદા દ્વારા પ્રોટેક્શન્સ પૂરું કરશું. ક્લિયર? શું કામ એને? ટુ ઇન્ડ્યુસ ધ પર્સન્સ ટુ ડિસ્કવર ધ થિંગ. તો એ તો નવું કોઈ લોકો શોધત જ નહીં. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ તમારી એક્ઝામ્સમાં તમે ગમે એટલી મહેનત કરો તો પાસ ગમે એટલા પર્સન્ટેજ આવે, 80% આવે ને પાસ લખાઈને આવે રિઝલ્ટમાં, અને 40% વાળાને પાસ જ લખાઈને રિઝલ્ટમાં આવે, તો કોઈ મહેનત કરશે ના.
એક્સક્લુઝિવ બેનિફિટ નહીં મળે, એક્સક્લુઝિવ રાઇટ નહીં મળે ત્યાં સુધી કોઈ મહેનત કરશે નહીં. સો વિથ ધીસ protection of the right, with this IPR laws, they induces the inventor to discover his discoveries, offer the award for expenses of developing the invention. If the invention is successful, the government provide the grant for the same. તમે કોઈ વસ્તુ ગોતી છે અને if it is successful અને એ નવી જ છે, people have not heard or heard, લોકો એ સાંભળ્યું નથી, સમજ્યું નથી, લોકો એ વસ્તુ જોઈ નથી ક્યારેય કોઈ દિવસ પહેલાં, સાવ નવી જ વસ્તુ છે. ઇફ યુ હેવ ઇન્વેન્ટેડ, તો ગવર્મેન્ટ એ ઇન્વેન્શન કરવા, એ રિસર્ચ કરવા જેટલો ખર્ચો થયો છે એ બધી ગ્રાન્ટ ગવર્મેન્ટ તમને પૂરી પાડશે. ક્લિયર? અને પ્લસ એમાં તમે જે ટાઈમ, મની અને એનર્જી વેસ્ટ કરી છે એના માટે ગવર્મેન્ટ તમને એક્સક્લુઝિવ રાઇટ પૂરો પાડશે કે 20 વર્ષ સુધી તમે આનું લાઇસન્સ તમે સેલ કરી શકો, તમે કોઈને લીઝ આપી શકો છો, કાંઈ પણ. એટલે એના માટે તમને રૂપિયા મળે છે. ક્લિયર? સો તમને એ રિટર્ન મળે છે. તમે જે એક્સપેન્સ કર્યો છે મોનેટરી અને નોન મોનેટરી, એનું તમને રિટર્ન મળે છે. પ્રમોટ investor to invest the capital in a new line of production. નવું તો જ કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે ને, નવું કોઈક તો જ ઇન્વેન્ટ કરી અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે ને, નહીં તો જે રૂટીન પ્રોડક્ટ છે એ જ બધી ચાલી જશે. વાસણ ધોવાનું મશીન આવ્યું નવું, તો કોકે બનાવ્યું તો હશે ને, શોધ્યું તો હશે ને, તો લોકો શોધત જ નહીં ને, જો એને એક્સક્લુઝિવ બેનિફિટ નો રહેતો. એક કંપની સપોઝ રિસર્ચ કરે છે, ડેવલપ કરે છે, તો એવું નથી કે એ જ કંપની ખાલી બનાવીને માર્કેટમાં મૂકશે, પણ એ કંપની બીજી જેટલી કંપની એની પાસેથી લાઇસન્સ ખરીદશે એ બધી જ કંપનીઓ પછી બનાવી શકશે. પણ એને તો ત્યાં સુધીમાં પૈસા મળી ગયા, એના બધી કંપની એની પાસેથી લાઇસન્સ ખરીદશે એટલે બધા લોકોને રોયલ્ટી આપશે, પૈસા આપશે. યસ અર્ન્ડ. નાઉ ફર્સ્ટ આઈપીઆરની અંદર ફર્સ્ટ રાઇટ છે પેટન્ટ રાઇટ. પ્રોડક્ટ પેટન્ટ મળશે અને પ્રોસેસ પેટન્ટ મળશે. ક્લિયર? પ્રોડક્ટ પેટન્ટ એટલે આવી કોઈ પ્રોડક્ટ જે કંપનીએ બનાવી છે એવી કોઈ પ્રોડક્ટ બીજા કોઈ બનાવી શકશે નહીં. પ્રોસેસ પેટન્ટ એટલે એને જે પ્રોડક્ટ બનાવવામાં જે પ્રોસેસ ફોલો કરી છે એ પ્રોસેસ બીજા કોઈ ફોલો કરી શકશે નહીં. પ્રોડક્ટ બનાવવાની પ્રોસેસ છે એને જ પેટન્ટ રજિસ્ટર લઈ લીધી છે એટલે હવે એ પ્રોસેસ એ કંપની સિવાય બીજા કોઈ ફોલો કરી શકશે નહીં. Patent are exclusive right granted by the government to the company or an individual for an inventions. Patent are time bound. Patent is always granted for invention, not for innovation and extension. કોઈ વસ્તુનું તમે એક્સટેન્શન કરો છો કે એનું ઇનોવેશન્સ કરો છો, જેમ કે કમ્પ્યુટરમાંથી લેપટોપ બન્યા, લેપટોપમાંથી ટેબ્લેટ બન્યા, તો એને કાંઈ પેટન્ટ રાઇટ મળશે નહીં. ઇટ ઇઝ એન એક્સટેન્શન ઓફ ધ નોલેજ, એક્સટેન્શન ઓફ અ સ્કિલ. ઓકે, ઓલરેડી ગોતેલું છે એમાં તમે તમારું મગજ લડાવીને એનું એક્સટેન્શન કરો છો. ક્લિયર? તમે એક નવી સરથી નવી શરૂઆત કરી નથી. સો પેટન્ટ ઇઝ ગ્રાન્ટેડ ઓનલી એન્ડ ઓનલી ટુ ઇન્વેન્શન્સ, નોટ બિફોર ઇન ધ યુઝ. એ વસ્તુ પહેલાં એક્ઝિસ્ટન્સમાં ન હોય એને તમે પેટન્ટ ગ્રાન્ટ કરો છો. Patents are time bound. In India, for instance, patents are granted for the period of 20 years from the date of registration, filing, date of registration of the patent. બરાબર છે? ઇન્ડિયાની અંદર 20 વર્ષ સુધી પેટન્ટ મળશે. જ્યારથી એપ્લિકેશન ફાઇલ કરશો એટલે તરત તમારી પેટન્ટ ચેક થઈને રજિસ્ટર થઈ જશે. પછીના 20 વર્ષનો સ્પાન તમને મળશે. 20 વર્ષમાં તમારે એક્સક્લુઝિવ મોનોપોલી એન્જોય કરવી તો તમારે એમાંય વાંધો નથી. તમારે બીજી કંપનીઓને લાઇસન્સ સેલ કરી દેવા છે તોય વાંધો નથી, લીઝ ઉપર આપવા છે તોય વાંધો નથી, પણ 20 વર્ષ તો તમને એક્સક્લુઝિવ રાઇટ મળશે. The patents are valid only within the territory where they have been granted. જે જગ્યાએ પેટન્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે એ ટેરિટરીમાં ગ્રાન્ટેડ છે, બીજી જગ્યાએ એ જ વસ્તુ યુઝ થઈ શકશે. તો મારે જેટલા પણ કન્ટ્રીની અંદર એ વસ્તુની પેટન્ટ લેવી છે એ બધા જ કન્ટ્રીની અંદર મારે ફીસ પે કરવી પડશે ને એ બધા જ જગ્યાએ મારા રાઇટ્સ મારે પ્રોટેક્ટ કરાવવા પડશે. જ્યાં મારા રાઇટ પ્રોટેક્ટ નથી ત્યાં કોઈ વસ્તુ કોપી કરશે તો આઈ કેન નોટ ટેક ધ એક્શન્સ, કારણ કે ત્યાં મારી પેટન્ટ રજિસ્ટર્ડ નથી. ક્લિયર? શું કે છે મીનિંગ ઓફ પેટન્ટ? પેટન્ટ ઇઝ ગ્રાન્ટ ફોર ધ ઇન્વેન્શન ઇન એક્સચેન્જ ઓફ ફૂલ ડિસ્ક્લોઝર ઓફ ઇન્વેન્શન્સ. ક્લિયર? પેટન્ટ તમને ક્યારે રજિસ્ટર મળે છે? તે કહે કે જ્યારે તમે તમારા ઇન્વેન્શનનું પૂરેપૂરું ડિસ્ક્લોઝર આપો છો, એટલે એ ચેક થાય છે કે આવું કોઈ વસ્તુ એક્ઝિસ્ટન્સમાં તો નથી ને.
કોઈ વસ્તુનું ઇનોવેશન્સ તો નથી ને, કોઈ વસ્તુનું મિયર એક્સટેન્શન તો નથી ને. સો આ બધી વસ્તુ ચેક થાય છે, બધી ફિઝિબિલિટી ચેક થશે, પાછું કોમર્શિયલ યુઝ તો છે ને, બધી વસ્તુ ચેક થશે અને પછી એનું રજિસ્ટ્રેશન થશે. પેટર્ન ઇઝ એન એક્સક્લુઝિવ રાઇટ ગ્રાન્ટ બાય ધ લો ટુ ધ એપ્લિકન્ટ ટુ મેક ધ યુઝ એન્ડ એક્સપ્લોર ધ ઇન્વેન્શન ફોર ધ ટાઈમ લિમિટ for limited period of time, generally 20 years from the date of its registration. હવે વોટ ઇઝ ન્યૂ? નવી વસ્તુ કાંઈક હશે તો તમને પેટર્ન મળશે. તો કે ઇન્વેન્શન ટુ બી પેટન્ટેડ મસ્ટ નોટ બી ધ પબ્લિશ્ડ ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર ઓર નોટ ઇન ધ પબ્લિક નોલેજ ઓર પ્રાયર ટુ ધ પબ્લિક યુઝ. પેટન્ટ એવી જ વસ્તુને મળશે વિથ વોટ મીન્સ દેટ ઇઝ ન્યૂ. તો ન્યૂનો મતલબ શું છે? ન્યૂની ડેફિનેશન છે, ન્યૂ એટલે એવી વ્યક્તિ કે જે કોઈ બીજા પબ્લિકે એ વસ્તુ ક્યારેય સાંભળી નહોતી, ક્યારેય જોઈ નથી અને પબ્લિક યુઝમાં આના પહેલાં કોઈ દિવસ ક્યાંય જગ્યાએ એક્ઝિસ્ટન્સમાં નથી. ઓલ ટુગેધર અ ન્યૂ યુસેજ, ઓલ ટુગેધર અ ન્યૂ આઈડિયા યુ આર પ્લેસિંગ ઇન ધ માર્કેટ. રાઇટ્સ ધેર પેટર્ન કન્ફર્સ. ધ આઈડિયા બિહાઇન્ડ ધ પેટર્ન ઇઝ, શું કામ એને રાઇટ પ્રોટેક્ટ કરવામાં આવે છે, પેટન્ટ રાઇટ દેવામાં આવે છે? તો કે આઈડિયા બિહાઇન્ડ ધ પેટન્ટ ઇઝ એક્સક્લુઝિવ યુઝ ઓફ ધ ઇન્વેન્શન વિથ ધ પર્ટિક્યુલર ટેરિટરી. શું કામ એને પેટન્ટ વસ્તુ આપવામાં આવી છે? અધરવાઇઝ તો કોઈ ઇન્વેન્શન જ ન કરત. ક્લિયર? સો એને એક્સક્લુઝિવ મોનોપોલી રાઇટ એન્જોય કરવામાં મીન્સ મોનોપોલી રાઇટ કન્ફર કરવામાં આવે છે. ધસ ધ ઓનર હેઝ એક્સક્લુઝિવ રાઇટ ટુ સ્ટોપ ધ અધર ફ્રોમ મેકિંગ, સેલિંગ, ઓફરિંગ ફોર ધ સેલ, ઇમ્પોર્ટિંગ ઓર યુઝિંગ ધ પેટન્ટ ઇન્વેન્શન ઇન ધ એની અધર વે. જેથી કરીને કાલ સવારે એના જેવી પ્રોડક્ટ કે પ્રોસેસ કોઈ ફોલો કરશે તો ઓનર હેઝ અ રાઇટ ટુ ફાઇલ અ કેસ અગેન્સ્ટ ધ પર્સન. જો ઓનર એને કોઈને સેલ કરી દેશે કે ઓનર કોઈને લીઝ ઉપર એ વસ્તુ આપશે, લાઇસન્સ આપશે, કરશે, લાઇસન્સ આપશે તો ને તો જ બીજા લોકો એ વસ્તુ યુઝ કરી શકશે. એટલે એના માટે જ આ આઈપીઆર રાઇટ પ્રોટેક્ટ કરે છે કે ભાઈ કોઈ માઇન્ડ્સ ક્રિએશન છે, કોઈનું ઇન્વેન્શન છે તો ઇન્વેન્શન મસ્ટ બી પ્રોટેક્ટેડ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પેટન્ટ. પેટન્ટની અંદર શું કહે છે? તે ફર્સ્ટ એક્સક્લુઝિવ રાઇટ ગ્રાન્ટ બાય ધ ગવર્મેન્ટ. શું કામ એને ધ ઓનર ઓફ ધ ઇન્વેન્શન will make the invention if the government provide the exclusive right to make, use, manufacture and to market the invention. જો ગવર્મેન્ટ એને એક્સક્લુઝિવ રાઇટ નહીં આપે કે એ જ પ્રોડક્ટ બનાવી શકે, એ જ માર્કેટ કરી શકે, એ જ મેન્યુફેક્ચર કરી શકે, એ જ માર્કેટમાં સેલ કરી શકે તો લોકો કોઈ ઇન્વેન્શન કરશે નહીં. એટલે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ શું છે? એક્સક્લુઝિવ રાઇટ ગ્રાન્ટ બાય ગવર્મેન્ટ to make, use, manufacture and to market the invention. Exclusive right conferred to the inventor. So it basically there to motivate the inventor to invent the things. Clear? No one can make, use or manufacture in the market without the consent of the party. ઇન્વેન્ટર છે એના કન્સેન્ટ વગર કોઈ પણ વ્યક્તિ કોઈ આ વસ્તુ યુઝ, મેન્યુફેક્ચર કે સેલ કરી શકશે નહીં. ટાઈમ લિમિટ કેટલા વર્ષો માટે પેટર્ન હોય છે? રજિસ્ટ્રેશન થશે ત્યારથી 20 વર્ષ સુધી રહેશે. ધેર આફ્ટર ઇટ ઇઝ ઓપન, કોમર્શિયલ યુઝ માટે વસ્તુ ઓપન થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ કહેવામાં આવે છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી. પેટન્ટ છે એ બીજી પ્રોપર્ટીની જેમ ગિફ્ટ પણ કરી શકાય છે, ઇનહરન્ટ વારસામાં પણ આપી શકાય છે, કોઈને સોલ્ડ પર કરી શકાય છે, લાઇસન્સ પણ એનું આપી શકાય છે. બીજા બધી પ્રોપર્ટીની જેમ જ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનો જ એને લો લાગુ પડે છે. રિવોકેશન. જો મિસરિપ્રેઝન્ટેશનથી પેટન્ટ લીધી છે, કાં તો ગવર્મેન્ટને એવું લાગશે કે ભાઈ પર્સન ઇઝ મિસયુઝિંગ ધ પેટન્ટ, ફ્રોડ કરીને પેટન્ટ લીધું છે તો પેટન્ટ જેમ ગવર્મેન્ટ ગ્રાન્ટ કરે છે એમ રિવોકેટ પણ કરી લેશે, પાછી ખેંચી લેવી, રિવોકેશન્સ કરવું. ક્લિયર? ટેરિટોરિયલનો મતલબ શું છે? ઇટ્સ અ ટેરિટોરિયલ રાઇટ. પેટન્ટ રાઇટ ઇઝ ટેરિટોરિયલ ઇન ધ નેચર છે. જેટલી ટેરિટરીની અંદર, જેટલી કન્ટ્રીની અંદર તમને પેટન્ટ લેવી છે, બધા જ કન્ટ્રીની અંદર તમારે રજિસ્ટ્રેશન્સ કરાવવું પડશે ને ત્યાં ફીસ ભરવી પડે, ફી પે કરવી પડશે. એક કન્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી લીધું એટલે ઓલ ઓવર ધ વર્લ્ડ એ વેલિડ ગણાશે, એ જરૂરી એ નથી. આખા વર્લ્ડમાં જેટલા કન્ટ્રીમાં તમારે પેટન્ટ લેવી છે બધી જગ્યાએ રજિસ્ટ્રેશન્સ કરાવો, ફીસ પે કરો. ક્લિયર? નેક્સ્ટ છે વાય રજિસ્ટ્રેશન ઓફ અ પેટન્ટ. પર્પઝ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ધ પેટન્ટ. તો કે પર્પઝ શું છે? તો કે પેટન્ટ ઇઝ બેઝિકલી એન ઓફિશિયલ ડોક્યુમેન્ટ
given to the inventor by the government allowing to have a exclusive right. એટલે કે એના સિવાય બીજા કોઈ 20 વર્ષ સુધી એ વસ્તુ બનાવી શકશે નહીં, યુઝ કરી શકશે નહીં, માર્કેટ કરી શકશે નહીં, મેન્યુફેક્ચર કરી શકશે નહીં. દેન રેકગ્નાઇઝેશન ઓફ ક્રિએટિવિટી. આ એક્સક્લુઝિવ રાઇટ આપવામાં આવે છે એટલે ઇટ બેઝિકલી એનકરેજ ધ ક્રિએટિવિટી, એક્સપ્લોર ધ ક્રિએટિવિટી. ક્લિયર? કારણ કે એને શું મળે છે સામે? મોનિટરી રિવોર્ડ મળે છે. એટલે ક્લિયર? નાવ હુ કેન અપ્લાય ફોર પેટન્ટ? પેટન્ટ માટે કોણ અપ્લાય કરી શકશે? એની ઇન્વેન્ટર એટલે કે જેને ખુદે પેટન્ટ બનાવી છે, જેને ખુદે કાં તો એ પ્રોડક્ટ સર્ચ કરી છે, કાં તો ઇન્વેન્શન કર્યું છે. અસાઇની એટલે કે ઇફ ધ ઇન્વેન્ટર સેલ હિઝ ઇન્વેન્શન ટુ ધ એની ઓફ ધ કંપની, દેટ કંપની ઇઝ નોન એઝ અસાઇની. સપોઝ મેં વેક્સિન બનાવી અને હું હવે ઝાયડસને વેચી દઉં છું, તો ઝાયડસ કંપની અસાઇની ગણાશે, પેટન્ટ લેશે, હું નહીં લો. લીગલ રિપ્રેઝેન્ટેટિવ. ક્લિયર? ઇન ધ કેસ ઓફ ડેથ ઓર ઇનએબિલિટી ઓફ ધ ઇન્વેન્ટરે ઇન્વેન્શન તો કર્યું પણ હવે કાં તો ડેથ થઈ જાય, કાં ઇનેબિલિટી છે, એટલે એની જગ્યાએ એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ પેટન્ટ લેશે એની. ક્લિયર? સો આમાંથી કોઈ પણ જોઈન્ટલી ઓર સોલલી કેન ગો ફોર રજિસ્ટ્રેશન ઓફ પેટન્ટ. ફાઇલિંગ ઓફ પેટન્ટ એપ્લિકેશન્સ. પેટન્ટ એપ્લિકેશન્સ કેવી રીતના ફાઇલ થશે એની વાત કરવામાં આવે છે. તો કે ભાઈ ઇન્ડિયાની અંદર પેટન્ટ સિસ્ટમ્સ કઈ ફોલો થાય છે રજિસ્ટ્રેશન માટેની? ફર્સ્ટ ટુ ફાઇલ પ્રિન્સિપલ. ફર્સ્ટ ટુ ફાઇલ પ્રિન્સિપલનો મતલબ શું છે? કે જેને પહેલાં ઇન્વેન્ટ કર્યું એને ફર્સ્ટ એપ્લિકેશન ફાઇલ કરવાનો રાઇટ મળશે. સો પેટન્ટ રાઇટ ટુ ઓબ્ટેન ધ પેટન્ટ લાઇઝ વિથ ધ ફર્સ્ટ પર્સન ટુ ફાઇલ ધ એપ્લિકેશન. જે વ્યક્તિએ સૌથી પહેલી એપ્લિકેશન ફાઇલ કરેલી છે, ભલે ઇન્વેન્શન કરેલું છે, સપોઝ મેં એક્સ વસ્તુનું ઇન્વેન્શન કર્યું, બીજાએ પણ એક્સ વસ્તુની ઇન્વેન્શન મારાથી 5 વર્ષ પછી કર્યું, પણ એને પેટન્ટ રાઇટ માટે એપ્લિકેશન્સ કરી દીધી, તો હું એમ કહીશ મેં તો આનાથી 5, મને ખબર પડી એટલે હું એપ્લિકેશન્સ કરીશ, તો હું એમ કહીશ મેં તો આનાથી 5 વર્ષ પહેલાં આ વસ્તુનું ઇન્વેન્શન કરી લીધું હતું, શોધખોળ કરી લીધી હતી, તો મારું પહેલાં રજિસ્ટ્રેશન કરો. ના, જેની પહેલી એપ્લિકેશન્સ આવશે એનું પહેલું રજિસ્ટ્રેશન થશે. ફર્સ્ટ પર્સન ટુ ફાઇલ એપ્લિકેશન્સ. સો શું એડવાઇઝેબલ છે કે ફાઇલ એપ્લિકેશન એઝ અર્લી એઝ પોસિબલ. જેવું તમારા ત્યાં કંઈક ઇન્વેન્શન થાય કે તરત જ એપ્લિકેશન્સ ગવર્મેન્ટને કરી દો અને રજિસ્ટ્રેશન્સ લઈ લો. અને બિફોર દેટ ડોન્ટ મેક ધ કોન્ફિડેન્શિયલ ડિસ્ક્લોઝર. પેટન્ટ લીધા પહેલાં ડિસ્ક્લોઝર થઈ જશે, જાહેરાત થઈ જશે, તો પછી પેટન્ટની કોઈ જરૂરત નહીં. જો રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય અને ડિસ્ક્લોઝ થશે, ઇન્ફોર્મેશન લીક થશે, તો કાંઈ લો કોઈ એક્શન્સ લઈ શકશે નહીં. નાવ ધ પર્પઝ ફોર ફાઇલિંગ એન્ડ ફાઇલિંગ અ પેટન્ટ. તે કહે કે ઇટ બેઝિકલી પ્રોવાઈડ પ્રોટેક્શન્સ લીગલ એઝ વેલ એઝ કમર્શિયલ. જો તમે કોઈ પણ ઇન્વેન્શન રજિસ્ટર કરાવવું કમ્પલસરી નથી, બટ ઇટ ઇઝ એડવાઇઝેબલ. શું કામ એને? તે કહે કે ભાઈ કાલ સવારે પેટન્ટ તમે રજિસ્ટર કરાવેલી હશે તો તમને કયું પ્રોટેક્શન મળશે? કમર્શિયલ એઝ વેલ એઝ લીગલ પ્રોટેક્શન્સ મળશે. ક્લિયર? તો એ કહે કે ભાઈ કયા બેનિફિટ કોના માટે છે? કોઈ ઇન્ડિવિજ્યુઅલ જો પેટન્ટ રજિસ્ટર કરાવે તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેન્ટરને શું બેનિફિટ મળે છે? તો કે ફર્સ્ટ, એન્જોય ધ મોનોપોલી ફોર 20 years. 20 years સુધીની મોનોપોલી મળશે. મેક એની ઇન્વેન્શન સેલેબલ, એ પોતે જ સેલ કરી શકશે, કાં તો બીજાને લાઇસન્સના ફોર્મમાં સેલ કરી શકશે. ક્લિયર? ફેસિલિટેટ્સ ધ ક્રિએશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ધ લાઇસન્સિંગ એગ્રીમેન્ટ. પ્રોવાઈડ ધ ઇન્વેન્ટર અ બેઝિસ ફોર ફર્ધર ઇન્વેન્શન્સ ઓર ઇમ્પ્રોવાઇઝેશન્સ. ક્લિયર? જે ઇન્વેન્ટર્સ છે, બીજા નેક્સ્ટ ઇન્વેન્ટર્સ છે, એને જે ઇનોવેટર્સ છે, ઇન્વેન્ટર્સ નહીં બટ ધ ઇનોવેટર્સ છે, અને ફર્ધર ઇન્વેન્શન્સ એન્ડ ઇમ્પ્રોવાઇઝેશન્સ માટેનું બેનિફિટ્સ મળે છે. એસ્ટાબ્લિશ ધ પેટન્ટ ઓનર એન્ડ ધ ઇન્વેન્ટર એઝ અ માર્કેટ લીડર. ઇટ વિલ ઇન્ક્રીઝ ધ રેપ્યુટેશન્સ એન્ડ ધ બ્રાન્ડ. ઇટ વિલ અટ્રેક્ટ ધ કસ્ટમર્સ. સો તમને એક માર્કેટ લીડર બનાવી દે છે. ઇન્ફોર્મ ધ માર્કેટ પ્લેસ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ સિરિયસ કમર્શિયલ ઇન્ટેન્ટ. સો લોકોને ખબર પડે છે કે યોર કંપની ઇઝ ધેર, યુ આર ધેર ટુ સર્વ good to the society, something new to the society. For the company જો કોઈ વસ્તુ પેટન્ટ કરાવે તો એને શું બેનિફિટ છે? લાઇસન્સિંગ ઓફ ધ સેલ એવન્યુ ઓપન અપ, ક્રિએટિંગ અ ન્યૂ રેવન્યુ સ્ટ્રીમ. જો કોઈ કંપની એનું પેટન્ટ લેશે તો એને લાઇસન્સની રોયલ્ટી મળશે, એટલે એ ન્યૂ રેવન્યુ સ્ટ્રીમ ઊભી કરશે. ક્લિયર?
consolidate or strengthen the market positions, increase in the negotiating power through the cross license or the joint venture agreement. બીજા લોકો સાથે એ લોકો જેટલા સાથે જોઈન્ટ વેન્ચર કરવું છે એમાં એની પાસે પેટન્ટ રજિસ્ટર છે એનો એક મોટો પલ્લો રહેશે, એટલે નેગોશિએશન પાવર વધશે. Then it will boost a culture of the innovation and the brand presence and the designs in an organization. એટલે એક વ્યક્તિએ કંપનીની અંદર કોઈ ઇન્વેન્શન્સ લેવું અને કેટલા બધા બેનિફિટ્સ મળ્યા છે મોનેટરી અને નોન મોનેટરી, એટલે બીજા લોકો પણ કંપનીમાં એ વસ્તુ માટે મહેનત કરશે. એટલે ઓવરઓલ કંપનીનું કલ્ચર જ થઈ જશે to innovate the things, to develop the things, attract the new capital for the product developments. Clear? લોકો ઇન્વેસ્ટર્સ ઘણા બધા ઊભા થશે કે who like to invest in a new line of productions. Clear? Creates and enhance the company image to the potential investors, customers, manufacturer and the distributors. Keep the talent bank secure, thus the encouraging more invention in the futures. So patent લઈ લેશે તરત જ એના એમ્પ્લોયે કોઈ ઇન્વેન્શન કર્યું છે એટલે ટેલેન્ટ બેંક સિક્યોર રાખશે. ક્લિયર? મેક ઇટ ઇઝીયર ટુ ઓપરેટ ઇન ઓવરસીઝ માર્કેટ. ઓવરસીઝ માર્કેટ એટલે ફોરેન માર્કેટ ટુ સાઇન અપ એઝ અ ડિસ્ટ્રીબ્યુટર્સ. ક્લિયર? નાઉ ધ ક્રાઇટેરિયા ફોર ઇન્વેન્શન ટુ બી પેટન્ટેડ. કોઈ પણ નવું ઇન્વેન્શન છે એનું પાછું પેટન્ટ થાય, એનું રજિસ્ટ્રેશન થાય, એનાય પાછા ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ, ઇટ શુડ બી નોવેલ્ટી, એટલે સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. ઇટ શુડ નોટ બી ધ પ્રાયર પાર્ટ ઓફ સ્ટેટ ઓફ આર્ટ, એટલે કે કોઈ વસ્તુનું એક્સટેન્શન હોવું જોઈએ, એના જેવું એક્સટેન્શન ન હોવું જોઈએ નોલેજનું કે સ્કિલનું, એના જેવું જ નવું વિથ ધ લિટલ બિટ ન્યૂ ફીચર્સ કે એડિશન્સવાળું હોવું જોઈએ નહીં. ઓલ ટુગેધર ન્યૂ ઇન્વેન્શન્સ, ઇનોવેશન્સ ન હોવું જોઈએ. ઇન્વેન્ટિંગ સ્ટેપ એનો મતલબ શું કહેવામાં આવે છે કે ભાઈ ઇટ્સ નોટ એન ઇનોવેશન્સ. ક્લિયર? ઇન્વેન્ટિંગ સ્ટેપ્સ એટલે કે આખી નવી જ વસ્તુ હોવી જોઈએ. પીપલ હેવ નોટ હર્ડ અબાઉટ ધ થિંગ્સ. ઇટ ડઝ નોટ ઇન ધ નોલેજ ઓફ પીપલ. રાઇટ નાવ ઇટ ઇઝ નોટ ઇન અ એક્ઝિસ્ટન્સ. કોઈ વસ્તુ કોઈના ઓબ્ઝર્વેશન્સમાં કે નોલેજમાં નથી અત્યારના ટાઈમમાં. ક્લિયર? ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ, યસ ઇટ કેન બી મેડ. એ વસ્તુ બનાવી શકાય. ઇટ કેન બી યુઝડ ઇન અ કોમર્શિયલ પર્પઝ. રૂટીન લાઈફમાં ક્યાંક યુઝ, કોમર્શિયલ પર્પઝમાં ક્યાંક યુઝ થતો હોવો જોઈએ. યુઝડ એટલીસ્ટ ઇન અ વન ફિલ્ડ ઓફ એક્ટિવિટી. ક્યાંક એક ફિલ્ડમાં, આટલી બધી ફિલ્ડ હોય એમાં ક્યાંક એક ફિલ્ડમાં એ વસ્તુ વપરાતી હોવી જોઈએ અને જેનો યુસેજ હોવો જોઈએ. જેમ કે કસ્ટમરને કાં તો યુઝફુલ થવી જોઈએ, કાં તો કોઈ મેન્યુફેક્ચરરને યુઝફુલ થતી હોય, કાંઈ પણ એક ફિલ્ડમાં એનો કાંઈક યુસેજ હોવો જોઈએ. અને રીપ્રોડક્શન ઇઝ પોસિબલ. એકવાર બની ગયું પછી ક્યારેય નહીં બને એ વસ્તુ નહીં. રીપ્રોડક્શન શુડ બી ધેર. તો જ વસ્તુને પ્રોટેક્શન્સ મળશે, તો જ એ પેટન્ટ છે એને પ્રોટેક્શન્સ મળશે, અધરવાઇઝ નહીં. ક્લિયર? તે જ એ ઇન્વેન્શનને પ્રોટેક્શન્સ મળશે, અધરવાઇઝ નહીં. નાઉ ધ ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધ પેટન્ટ. જો કોઈ રાઇટ્સ વાયોલેટ કરે, પેટન્ટને તમારો પેટન્ટ કરાવેલી જેવી પ્રોડક્ટ છે એ જ પ્રોડક્ટ યુઝ કરે, કે એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે, કે એ પ્રોડક્ટનું માર્કેટિંગ કરે, ટ્રેડિંગ કરે, ટૂંકમાં રાઇટ વાયોલેટ કરે પેટન્ટના, તો એવા કેસની અંદર પેટન્ટ હોલ્ડર એટ ધ સ્ટાર્ટ ઓફ અ ટ્રાયલ કેન રિક્વેસ્ટ ફોર એન ઇન્ટ્રીમ ઇન્જેક્શન્સ. તો જે પેટન્ટ હોલ્ડર છે, જે ઇન્વેન્ટર છે, જે અસાઇની છે, એ સૌથી પહેલાં કોર્ટમાં કેસ ફાઇલ કરશે કે આને પહેલાં તો સૌથી પહેલાં ઇન્ટ્રીમ ઇન્જેક્શન્સ, એટલે અત્યારે ટાઈમ બિંગ એનું પ્રોડક્શન સ્ટોપ કરાવી દો. દેન અંડરટેક ધ ઇન્વેસ્ટિગેશન, અને ઇન્વેસ્ટિગેશન છે જે એટ ધ એન્ડ ઓફ ધ ટ્રાયલ પરમનન્ટ ઇન્જેક્શન્સ, એટલે હવે ક્યારેય આ વસ્તુ નહીં કરે, આ વસ્તુ ફર્ધર મેન્યુફેક્ચર કે સેલ નહીં કરે એનું એને સ્ટે આપી દો એ વસ્તુ ઉપર. રિલીફ ઓફ ડેમેજીસ, એ વસ્તુ એને કરી એનાથી જેટલું પણ પેટન્ટ હોલ્ડરને નુકસાન થયું છે એ બધું ડેમેજીસ પે કરવું પડશે. અકાઉન્ટ ફોર પ્રોફિટ, એનું પેટન્ટ વાયોલેટ કરી અને એને જેવી વસ્તુ બનાવી અને માર્કેટમાં વેચી છે એનો અત્યાર સુધીમાં જેટલો નફો કમાણા છે એ બધો જ નફો કોને આપવો પડશે? પેટન્ટ હોલ્ડરને. ક્લિયર? Now the penalty for infringement of the patent. If any person violates the rights of the patent, then any person practicing the patent agent without the registering it, it is punishable with the fine of rupees 1 lakh or in the first offence and a subsequent 5 lakhs rupees for the subsequent offence. કોઈ પેટન્ટના એજન્ટ તરીકે સેલ કરી આવે લાઇસન્સ અને એવું કંઈ કરશે તો એ કંપની સાથે ફ્રોડ કરશે તો પહેલી વાર આવો ઓફેન્સ કર્યો હશે તો 1 લાખ રૂપિયા અને પછી સબસિક્વન્ટ ઓફેન્સમાં 5 લાખ રૂપિયા.
અને ઇફ એની પર્સન ફેઝ ટુ કમ્પ્લાય વિથ ધ એની ડિરેક્શન, કંપની નથી બટ કમ્પ્લાય વિથ ધ એની ડિરેક્શન્સ ગિવન અંડર ધ લો એને કોઈ પેટન્ટ લો કોઈ ફોલો નહીં કરે તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ દે આર પનિશેબલ વિથ ધ ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 2 years or fine or both. So today hereby we are completing a first IPR, first intellectual property right આજે આપણે કમ્પ્લીટ કર્યો, that is patent. Thank you so much for this session.